નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું સંજીવની। સૌથી પહેલા વાત એક મહત્વપૂર્ણ સમાચાર। ગોવામાં ફરી એકવાર સીએમ પદ પર સંકટ તોડાઈ રહ્યું છે। સીએમ મનોહર પર્રિકરની તબિયત નાદુરસ્ત છે અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને બદલવાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। પાર્ટીના સિનિયર નેતા અને ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે। ત્યારે મનોહર પર્રિકરની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને સીએમ પદ મળી શકે છે। ઉલ્લેખનીય છે, આજે યોજાનાર પાર્ટી નેતાઓ અને ધારાસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવાઈ શકે છે। માઇકલ લોબોએ કહ્યું કે સીએમ મનોહર પર્રિકરની તબિયત નાદુરસ્ત હોવાથી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો ચિંતામાં છે। આજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ગોવા આવી રહ્યા છે, જેમાં બેઠક બાદ નિર્ણય લેવાય તેવી શક્યતા છે। આ બેઠકમાં ગોવા ફારવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગૌમંટક પાર્ટી સાથે ગઠબંધન લઈને પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે। માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં નવા ઉમેદવારને સીએમનું પદ મળી શકે છે। ઉલ્લેખનીય છે, મનોહર પર્રિકર છેલ્લા કેટલાય સમયથી બીમાર છે અને હાલ તેઓની સારવાર પણ ચાલી રહી છે। તો બીજી બાજુ કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો છે કે ભાજપ પાસે પૂરતી બહુમતી નથી, જેથી કોંગ્રેસે ગોવામાં પોતાની સરકાર રચવાનો પણ દાવો કર્યો છે।